શહેરના હીરા ટેક્સટાઇલ સહિત અનેક ક્ષેત્રમાં વેપાર કરનારા 54 લોકોને માસિક 2% નફો આપવાની લોભામણી જાહેરાતો કરી કુલ રૂપિયા 2,47,81,000ની છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડને કટક સર્કલ જેલ ઓડિશા ખાતેથી ટ્રાન્સફર વોરંટથી સુરત ઇકો સેલે લાવી ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હીરા ટેક્સટાઇલ સહિતના ક્ષેત્રમાં વેપાર કરનાર 54 લોકોને ટાર્ગેટ કરી માસિક 2% નફો આપવાની લાલચ આપી 2 કરોડથી વધુની રકમ પડાવી ઠગાઈ આચરાઈ હતી. શહેરના હીરા ટેક્સટાઇલ સહિત અનેક ક્ષેત્રમાં વેપાર કરનારા 54 લોકોને માસિક 2% નફો આપવાની લોભામણી જાહેરાતો કરી કુલ રૂપિયા 2,47,81,000ની છેતરપિંડી આચરાઈ હતી. સુરત શહેર મોટા વેપાર ધંધા ટેક્સટાઇલ તેમજ ડાયમંડ સાથે સંકળાયેલા લોકોને ટાર્ગેટ કરી જિયાજુર રહેમાન, મનીરુલ હુદા સૈયદ સહિત તેની ટોળકી તેમની કંપનીમાં રોકાણ કરવાથી કંપની વાર્ષિક 2% પ્રોફિટ બેંક ખાતામાં આપશે તેવી લોભામણી જાહેરાતો કરી હતી. શરૂઆતમાં 2% નફો ચૂકવી રોકાણ વધી જતા નફો કરવાનું બંધ કરી મૂડી પણ પરત નહીં કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી નાસી ગયો હતો, જે અંગે સુરત ઇકો સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ફરિયાદી વેપારી દેવાંગ કીર્તિકુમાર શાહે ઇકો સેલને આપેલી ફરિયાદ મુજબ આરોપી હેમંત કુમાર પાલ, સૈયદ જિયાજુર રહેમાન, કાઝી મહેબૂબ, રોનિતા મહાજન પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી તથા અન્ય રોકાણકારોને તેમના રોકાણ પેટી માસિક 2% નફો આપવાની સ્કીમની લાલચ આપી હતી. આરોપીઓની કંપનીઓ FSL બ્રોકિંગ એન્ડ PMS સર્વિસીસ, LPX એસોસિએટ્સ, LPX એન્ડ PMS ટ્રેડિંગ FXમાં ફરિયાદી અને અન્ય 54 રોકાણકારોના 2,47,81,000 જાન્યુઆરી 2022 થી રોકાણ કરાવી તેઓની કંપનીઓના જુદા જુદા બેંક ખાતાઓમાં નાણાં મેળવી લઈ પૂર્વ આયોજિત કાવતરું રચી શરૂઆતમાં રોકાણ કરેલ રકમ પેટે 2% નફો આપી બાદમાં નફો આપવાનું બંધ કરી દીધું હતું. ફરિયાદી તથા અન્ય રોકાણકારોના રોકાણ કરેલ રૂપિયા 2,47,81,000 પરત ન કરતા ફરિયાદી અને અન્ય 54 રોકાણકારો સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુના અંગે ફરિયાદ દાખલ કરી હતી. આખરે આ સમગ્ર મામલે ઇકો સેલે માસ્ટર માઇન્ડ 47 વર્ષીય જિયાજુર રહેમાન, મનીરુલ હુદા સૈયદની ટ્રાન્સફર વોરંટ થકી ધરપકડ કરી છે. આરોપી આરામબાગ જી હુગલી પશ્ચિમ બંગાળનો છે. ભુવનેશ્વર ઓડિશા ખાતે પણ આ જ સ્કીમથી એમઓથી સ્કીમ ચલાવી છેતરપિંડી કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને તે જેલમાં હતો. ઇકો સેલે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી કટક સર્કલ જેલ ઓડિશા ખાતેથી આરોપીને મેળવીને તેને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપીએ રૂપિયા 2,47,81,000નું રોકાણ ક્યાં કરેલ છે અને આરોપી સાથે અન્ય કેટલા સહ આરોપીઓ સંડોવાયેલા છે જે દિશામાં તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.